સર્વ ભક્તોને નમ્ર વિનંતી કે રાષ્ટ્રગીત માટે આપ સર્વ આપની જગ્યાએ ઊભા થશો. સર્વ ભક્તો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. નમ પાર્વદેવતી. હર હર મહાદેવ. હર જય બોલે. હર હર મહાદેવ. પાવનકારી શિવકથા પરમ પૂજ્ય ડૉક્ટર લંકેશ બાપુ સુંદર કથાનું રસપાન કરાવતા હોય. આજનો આ 5મો દિવસ અને આજે યોગાનુયોગ પૂનમના માં ભગવતી એના નવરાત્રા એનું પણ અહીંયા આજે આપણને લાભ મળશે. પોથી પૂજા માટે હું વિનંતી કરું કેતનભાઈ જાની અને કામિની બેન જાની યજમાનો પોથી પૂજા માટે અહીંયા સ્ટેજ ઉપર પધારશે. આવતીકાલે શિવ વિવાહનું અહીંયા આયોજન છે એટલે થોડાક સમય પછી અહીંયાથી શિવ વિવાહની અંદર શિવ અને પાર્વતી તરીકે બેસવા માટે ઉછામણી થશે. જે કોઈ ભાઈઓએ આનો લાભ લેવો હોય તેઓ વિચારી રાખશે. કન્યાદાન માટે હિમાલય અને મેના તરીકે બેસવા માટે એની પણ ઉછામણી થશે. તો આ વિશે પણ આપ પરિવાર સાથે વિચારી શકો છો અને આ મહામૂલો લાભ આપ લઈ શકો છો. આરતીનો લાભ લેવા માટે કાઉન્ટર ઉપર આપ સંપર્ક સાધી શકો છો. આરતી સિવાય અન્ય દાન ભેટ પણ સ્વીકાર્ય છે, તો એના માટે પણ કાઉન્ટર ઉપર આપ સંપર્ક સાધી શકો છો. ભારત દેશ એક સંસ્કૃતિ પ્રધાન દેશ, જેને માનું બહુમાન મળ્યું હોય ભારત માં કહેવામાં આવે. કારણ અહીંયા શબ્દ એક શોધીએ અને આખી સંહિતા નીકળે, કૂવો એક ખોદીએ અને આખી સરિતા નીકળે. તાસીર સાવ નોખી છે આ ભૂમિની, જ્યાં તમે મહાભારત વાવો ને ગીતા નીકળે. અને જનક થઈ હજુ કોઈ અડ હાકે તો ક્યાંક સીતા નીકળે. અને ક્યાંક ક્યાંક મગમગે છે લક્ષ્મણની રેખા, જ્યાંથી રાવણ જેવા હજુ બીતા બીતા નીકળે. શબ્દ એક શોધીએ અને આખી સરિતા એમ કહેવાય કે સંહિતા નીકળે. એટલે મિત્રો આ પાવનકારી
આપણી આ ભૂમિ એમાંય પાવનકારી ભૂમિની અંદર આવા અનેક ધાર્મિક ઉત્સવો થતા હોય. ભારતે એની સંસ્કૃતિના અમી વિશ્વના દેશો સુધી પહોંચાડ્યા છે. એટલા માટે થઈ અને ભારતની પાછળ મા શબ્દ લાગતું હોય. ભગવાન ભોળિયાનાથના જ્યાં ગુણગાન ગવાતા હોય, ભગવાન ભોળાનાથની આપ સૌ તમે ને હું ભેગા મળી અને કથાનું શ્રવણ કરતા હોય. હાલો. હરિઓમ. પ્રભુ પ્રાણનાથમ વિભુ વિશ્વનાથમ જગન્નાથનાથમ સદાનંદ ભાજમ ભવદ ભવ્ય ભૂતેશ્વર ભૂતનાથમ શિવમ શંકરમ શંભુ મિશાનિમિડે. આવો આપણે સૌ ભેગા મળી અને નવધા ભક્તિનો એક પ્રકાર શ્રવણ તો સૌ પૂજ્ય ડૉક્ટર બાપુના મુખેથી કથાનું શ્રવણ કરીએ અને ભક્તિમાં તરબોળ બનીએ. જય ભોલે. હાલો. 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 શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યાય નમઃ. વેદ પુરુષાય નમઃ. કાશી વિશ્વનાથાય નમઃ. અંબાદેવ્યય સદગુરવે રત્નૈઃ કલ્પિતમાસનમ હિમજલૈઃ સ્નાનં ચ દિવ્યાંબરમ મોદાન્કિતં ચંદનમ જાતિ ચંપક બિલ્વપત્ર રચિતા પુષ્પં ચ ધૂપં તથા દીપં દેવદયાનિધે પશુપતે રત્કલ્પિतं ગૃહીયતાम् સૌવર્ણેમ
मणिखण्डरत्नरचिता पात्रे घृतं पायश भक्ष्यं पञ्चविध पयोदधियुत रम्भाफलं फाणितम् शाकानामयुतं जलं रुचिकर कर्पूरखण्डोज्ज्वल ताम्बूलं मनसा मया विरचित भक्त्या प्रभो स्वीकुरु छत्रं चामरयोर्युगां व्यजनकम् चादर्शकं निर्मला वीणाभैर्मृदङ्गकाहलकला गीतं चन्द्रोत्यं तथा साष्टाङ्गः प्रणतिः स्तुतिर्बहुविधा हेतसमस्तं मया सङ्कल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभु आत्मा त्वं गिरिजामतिः सहचरा प्राणः शरीरं गृह पूजाते विषयोपभोगरचना निद्रासमाधिस्थितिः संचारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो यदि कर्म करोमि तत्तदखिल शम्भो तवाराधनम् शिवो तवाराधनम् करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधम् विहितं विहितं वा
सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्धे श्री महादेव शंभो नागेन्द्रहाराय त्रिलोचना भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिता तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरीवदनाब्ज वृंद सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषभध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वशिष्ठ कुंभोद्भव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानरलोचना तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः शिवे भक्ति शिवे भक्ति शिवे भक्ति भवे 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 भक्ति भवे भक्ति भवे भक्ति सदा शिवे भवे भक्ति सदा शिवे आज का दिन
मां भगवती का दिन है, अम्बा मैया का दिन है। और कल महादेव के विवाह संस्कार। और आज का समन्वय अद्भुत अलौकिक योग साथ में है। पूनम पूर्ण चंद्रमा आज के दिन है। शिव पुराण में मैया का स्वरूप, उसका वर्णन आज के दिन में आएगा। आइए उस पावनकारी प्रसंग को याद करते हैं। उससे पूर्व अनाथ नाथ विश्वनाथ, उस महादेव को याद करते हैं, शिव शंकर को याद करते हैं। हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो। हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो। हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो। हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो।
જય જય નારાયણી 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 અંબા 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 નારાયણી જય જય 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 નારાયણી હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો 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 एक पुष्पम एक बिलीपत्रम एक लोटा जल की धार दयालु रेज के देते हैं चंद्रमौली पुरजा हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो 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 हर हर महादेव शंभो हर हर विश्वनाथ और श्री काशी विश्वनाथ महादेव की जय नमः पार्वती पति हर हर महादेव हर महादेव મનુષ્ય પાસે બે શક્તિઓ વાસ કરે છે. મનુષ્ય પાસે બે શક્તિઓ વાસ કરે છે. એક દિવ્યતા અને બીજી
પશુતા. મનુષ્ય જીવનમાં એને કયો પાથ પકડવો, રસ્તો પકડવો, એ એના પર નિર્ભર છે. મનુષ્ય ધારે તો નરથી નારાયણ પણ બની શકે, અને જો બુરાઈનો માર્ગ પકડે તો નરથી નારકી પણ એ બની શકે. પરંતુ કેવી રીતે નરથી નારાયણ થવું, એ આપણને સત્સંગ શીખવે. શિવ કથા શીખવે. મનુષ્ય ધર્મ માર્ગ પકડે, ઉપરની તરફ જાય, ઉત્તમ માર્ગ પકડે તો મનુષ્ય ગોડ કહેતા ભગવાન બને. અને જો અધમ બુરાઈનો માર્ગ પકડે તો એનું ઊંધું કરો, ડોગ કહેતા કૂતરા જેવો એનો સ્વભાવ થઈ જાય. શું પસંદ કરવું એ મનુષ્ય ઉપર નિર્ભર છે. પશુ અને મનુષ્યમાં ફરક એક જ છે. કે મનુષ્ય એ પારખી શકે ને ધર્મને અપનાવી શકે, અને એ જીવ મોક્ષ માર્ગ તરફ પણ જઈ શકે. એવી અદ્ભુત કથા એટલે એ શિવ કથા. મહાદેવનું સુંદર વર્ણન, ભગવાન શિવના કહેવાથી બ્રહ્મા અને વિષ્ણુએ સૃષ્ટિની રચના કરી. દક્ષની અનેક પુત્રીઓમાં એક સતી, જેના વિવાહ સંસ્કાર શિવ સાથે કરવામાં આવ્યા. શિવ અને સતી ખૂબ આનંદ પૂર્વક કૈલાશમાં રહેતા. ઘણો કાળ વીત્યો એટલે મહાદેવને ઈચ્છા થઈ કે સતી આપણે અગત્ય ઋષિના આશ્રમે જઈએ. જગતના કલ્યાણ અર્થે કાંઈ જ્ઞાન આપણે અગત્ય ઋષિને આપીએ, જેથી આ જગતનો ઉદ્ધાર થાય, કલ્યાણ થાય. સતી કહે, જેવી આપણી આજ્ઞા પ્રભુ. એક બાર ત્રેતા જુગ માહી
શંભુ ગયે ઋષિ કુંભજ પાહી, સંગ સતી જગ જનની ભવાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની. આ ત્રેતા યુગની વાત છે. શિવ અને સતી અગત્ય ઋષિના આશ્રમે ગયા. અગત્ય ઋષિએ એમને આદર સત્કાર કર્યો, કારણ કે અગત્ય ઋષિએ જાણ્યું આ તો જગતના સ્વામી છે, જગતના નાથ છે, અને સાથે માં ભવાની. બંનેની પૂજા અર્ચના અગત્ય ઋષિએ કરી. થોડો સમય શિવ અને સતી ત્યાં રોકાયા. ત્યારબાદ મહાદેવ અગત્ય ઋષિને કહે, હે મુનિવર, આપ અમને રજા દો. અગત્ય ઋષિ કહે, પ્રભુ આપ તો જગતના સ્વામી છો, હું આપને શું રજા દઉં? મહાદેવ અને સતી અગત્ય ઋષિને પ્રણામ કરી કૈલાસ તરફ પ્રયાણ કરે છે. કૈલાસ તરફ જતા જતા વચમાં ભગવાન શિવે શ્રી રામચંદ્રજીના દર્શન કર્યા, અને દૂરથી દર્શન કર્યા. કારણ કે એ સમય પૃથ્વીનો ભાર હરવા ભગવાન રઘુવંશમાં અવતાર લીધો શ્રી રામ રૂપે, અને એ સમયે પિતાના વચનથી એમને રાજ્ય ત્યજીને દંડકારણ્ય તપશ્ચર્યા વિશે વિચરતા હતા. અને એ જ સમયે દુષ્ટ રાવણે માં સીતાનું હરણ કર્યું હતું. તેના વિરામાં પ્રભુ શ્રી રામ ખૂબ જ દુખી હતા. એ સમયે ભગવાન શિવે એવું વિચાર્યું કે અત્યારનો સમય ઉચિત નથી, કારણ કે અત્યારે જો હું ભગવાન શ્રી રામચંદ્ર પાસે જઈશ તો એ મારી સેવામાં લાગશે, અને એ ઉચિત નથી. શિવે વિચાર્યું કે ના, મારે અત્યારે ભગવાન શ્રી રામચંદ્રના સમીપમાં નથી જવું. દૂરથી મહાદેવે નમસ્કાર કર્યા. જગતના ઉદ્ધાર માટે મહાદેવે પ્રાર્થના કરી, પ્રભુ તમે જય પામો, તમે જય પામો, તમે જય પામો. પૂર્વ વૃત્તાંતના અનુસાર શિવના હૃદયમાં ભગવાન વિષ્ણુ છે, ભગવાન કૃષ્ણ છે, ભગવાન શ્રી રામ છે, અને રામના હૃદયમાં શિવ છે. પરસ્પર એકબીજાના એક દેવ છે. દૂરથી નમસ્કાર કર્યા. સતીએ જોયું, સતીસો દશા શંભુ કી દેખી, ઉર ઉપજા સંદેહુ વિશેષી, શંકર જગત બંધ જગદીશા, સુર નર મુનિ સબ નાવત શીશા. અને સતીને મનમાં શંકા થઈ કે ભગવાન શ્રી શંકર પોતે
બ્રહ્મ હોવા છતાં આ સામાન્ય મનુષ્યને નમસ્કાર કરે છે? કારણ કે ભગવાન શંકર તો એ જગતને વંદનીય છે, જગતના ઈશ્વર છે. સર્વે દેવો મનુષ્યો મુનિઓ તેમને નમસ્કાર કરે, મસ્તક નમાવે. અને આ મહાદેવ આ પામર મનુષ્યને, સતીને શંકા થઈ અને મહાદેવને જાણવા એ ખૂબ જ કઠિન છે. શાસ્ત્રમાં એવું વર્ણન છે કે પાર્વતી સ્ત્રી સ્વભાવવશ થઈ મહાદેવને પણ નથી ઓળખતા. શિવ મહિમ્ન સ્તોત્રમાં દિવ્ય આનું વર્ણન છે. સ્વલાવન્યા શંશા ધૃત મનુષ્ય મન્નાય તૃણવત પુરઃ પ્લુષ્ટમ દૃષ્ટા પુરમથન પુષ્પાયુધમપી યદિ સ્ત્રેણમ દેવી યમનિરત દેહાર્ધ ઘટના દવૈત્યુત્વા મદ્દા બત વરદ મુગ્ધા યુવતયઃ. સતીને શંકા થઈ અને મહાદેવ એ તો પરબ્રહ્મ પરમાત્મા, શિવને ખબર પડી કે સતીને શંકા થઈ. શિવે કહ્યું, સતી, તમે સ્ત્રી સ્વભાવવશ થઈને શંકા કરો માં. એ મારા ઈષ્ટ છે. તમે જેને મનુષ્ય ધારો છો એ મનુષ્ય નથી, એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી રામચંદ્ર છે. સતી, એ મનુષ્ય નથી. તું એમને મનુષ્ય ન સમજીશ. એ મારા ઈષ્ટ છે. સતી નથી માનતા. મહાદેવ કહે, જો તુમરે મન અતિ સંદેહ હું તઉ કિન જાई परीक्षा ले हूं तब लगी बैठ एहूं बट छाही जब लगी तुम एहो मोहे पाही. સતી, હજુ પણ જો તમારા મનમાં શંકા હોય ને તો જાઓ, તમે પરીક્ષા લઈ લો. તબ લગી બેઠ એહું બટ છાહી. આ વડના ઝાડ નીચે હું બેઠો છું. જબ લગી તુમા એહો મોહે પાહી. અને તમે પાછા ફરો, મને અહીંયા મળજો, હું અહીંયા બેઠો છું. જાઓ, તમે પરીક્ષા લઈ લો. જેથી તમારો મોહ, તમારો ભ્રમ એ દૂર થાય. સતી ચાલ્યા અને સતીએ મનોમન વિચાર કર્યો, હું કેવી રીતે પરીક્ષા લઉં. ઘણા વિચાર વિમર્શ પછી સતીએ વિચાર્યું કે હું સીતાનું જ રૂપ લઉં. જો એ પરબ્રહ્મ પરમાત્મા હશે તો એ મને ઓળખશે. ઘણા વિચાર વિમર્શ પછી સતીએ સીતાનું રૂપ લીધું અને દૂરથી સતીએ જ્યારે સીતાનું રૂપ લીધું, લક્ષ્મણજી દૂરથી દેખે અને એ વિસ્મય પામે. અરે ભગવાન, માતા તો પધાર્યા. લક્ષ્મણ સતીના કપટને ઓળખી ના શક્યા. એ ભ્રમિત થયા. જ્યારે નજદીક આવે, ભગવાન મર્યાદા પુરુષોત્તમ વંદન કરે. હે માતે, તમે એકલા કેમ આ વનમાં ફરો છો? મહાદેવ ક્યાં છે?
આવું સાંભળતા જ સતીનું મોં પડી ગયું. અરે આ તો મર્યાદા પુરુષોત્તમ છે. મહાદેવે કહ્યું પણ હું ન માની. આદરપૂર્વક નમસ્કાર કરે સતી અને પાછા ફરે મનોમન એમનામાં સંતાપ. અરે મેં આ અનર્થ કર્યો, મેં મહાદેવની વાત ન માની અને મેં એમના પર શંકા કરી. મનોમન ઘણો સંતાપ. એમનું હૃદય બળવા લાગ્યું. જે સ્થાન પર મહાદેવ બિરાજમાન હોય છે, સતી ત્યાં આવ્યા. મહાદેવે હસીને કહ્યું, સતી પરીક્ષા લઈ લીધી? સતી ખૂબ ભયભીત, હૃદયમાં ખૂબ જ ખેદ, ઘણો સંતાપ. સતી મહાદેવને કહે, હે પ્રભુ, ના મેં પરીક્ષા નથી લીધી. સતી જુઠ્ઠું બોલ્યા. મહાદેવ તમે કહો અને એમાં કાંઈ ખોટું હોય ખરું? બસ તમારા પેટે મેં એમને નમસ્કાર કર્યા, એમના હાલ ચાલ પૂછ્યા ને હું આવી. પણ મહાદેવ જાણે આમને પરીક્ષા તો લીધી જ હશે. મહાદેવ યોગ ધ્યાન દ્વારા જોવે અને મહાદેવને ખ્યાલ આવે કે સતીએ સીતાનું રૂપ લીધું અને મહાદેવને ખૂબ જ દુઃખ થયું. અરે સતી, મનોમન મહાદેવ કહે તેમાં ભગવતીનું રૂપ લીધું, તે સીતાનું રૂપ લીધું. ખૂબ ખોટું કર્યું સતી તે, કારણ કે તે સીતાનું રૂપ લીધું. હવે તને પ્રેમ ના થાય, કારણ કે ભક્તિ માર્ગ એવું કહે કે હવે જો હું સતી પવિત્ર છે, પણ હું જો ચાહું તો ભક્તિ માર્ગ એ નષ્ટ થાય. મનોમન મહાદેવ વિચારે કે હું સતી મનથી તારો ત્યાગ કરીશ. અને આકાશવાણીથી, પ્રભુ તમે જય પામો, જય પામો, જય પામો. સતી વિચારે, મહાદેવ તમે શી પ્રતિજ્ઞા લીધી? મહાદેવ કાંઈ બોલતા નથી. સતીને હૃદયમાં ખેદ, અરે આ મારાથી અનર્થ થઈ ગયો. मैं शंकर कर कहा न माना निज आज्ञानु, राम पर आना जाऊं उतरू अब देहनु का. मैं મહાદેવના કહ્યું માન્યું નહીં. એમની આજ્ઞા વિના મેં રામ પર શંકા કરી. कहीं पत्थर निकलते हैं, कहीं कंकर निकलते हैं. સતી મનોમન એક જ વિચારે અને રામચંદ્રને પ્રાર્થના કરે, બસ હવે આ શરીર છૂટી જાય. મહાદેવે મનોમન પ્રતિજ્ઞા લીધી. સતી અને શિવ કૈલાસ પહોંચે. મહાદેવે પોતાની પ્રતિજ્ઞા યાદ કરી અને મહાદેવે સમાધિ લગાવી.
સતીને ખેદ, મનોમન વિચારે પ્રભુ મારાથી અનર્થ થઈ ગયું, ખોટું થઈ ગયું. પશ્ચાતાપ કરે, બસ મારે શરીરનો ત્યાગ કરો, મારાથી દુઃખ હવે સહન નહીં થાય. મહાદેવ કાંઈ બોલતા નથી. હું કેવી રીતે પ્રાયશ્ચિત કરું? મહાદેવે પોતાની પ્રતિજ્ઞા યાદ કરી સમાધિ લગાવી. દુઃખ અને સુખ કરતા કરતા આવી રીતે 87,000 વર્ષ નીકળી ગયા. મહાદેવે સમાધિ પૂર્ણ કરી. સતીએ શિવના ચરણમાં વંદન કર્યા. શિવે એમને આસન આપ્યું, પોતાના સમીપમાં બિરાજમાન કર્યા. મહાદેવ જાણે સતીને ખૂબ દુઃખ થયું છે અને પશ્ચાતાપ થાય છે. મનોમન મહાદેવ વિચારે, આનું દુઃખ કેવી રીતે હું દૂર કરું? એવું શિવ વિચારે. શિવે કહ્યું, સતી આવો, હું તમને એક દિવ્ય હરિ કથા કહું, જે શ્રવણ કરતા જ ખૂબ જ આનંદ પ્રાપ્ત થાય. મહાદેવ સતીને કથા, હરિની દિવ્ય કથા કહે. એ જ સમયમાં કૈલાસના આગળથી દરેક લોકો તૈયાર થઈને જાય છે. કિન્નર નાગ સિદ્ધ ગંધર્વા બંદહુ સમેત ચલે સુર સરબા. વિષ્ણુ બિરંચી મહેશ બિહાઈ ચલે સકલ સુર જાન બનાઈ. ગંધર્વો પોતાના બંધુ સહિત, કિન્નરો પોતાના બંધુઓ સહિત, સિદ્ધિઓ પોતાના બંધુઓ સહિત સુંદર પ્રકારના વિમાનો સજાવીને સુંદરીઓ મધુર ગાન ગાતી હતી. અને જે સાંભળી મુનિઓના પણ યોગ એ તૂટી જાય એટલું દિવ્ય વાતાવરણ સર્જાવ્યું. સતી કહે, શિવ આ દરેક ક્યાં જાય છે? શિવ કહે, સતી આ તમારા પિતાશ્રી દક્ષે એક દિવ્ય યજ્ઞનું આયોજન કરેલું છે. આ દરેક કિન્નરો, દરેક ગંધર્વો, દરેક ઋષિઓ, દરેક મુનિઓ પોતાના પરિવાર સહિત, પોતાના વિમાનો સહિત પ્રજાપતિ દક્ષને ત્યાં જાય છે. એક યજ્ઞનું આયોજન કરેલું છે. માટે સતી કહે, હાલો આપણે પણ જઈએ. શિવ કહે, ના સતી. સતી કહે, શા માટે પ્રભુ? મહાદેવ કહે, સતી પૂર્વે સૃષ્ટિના ઉદ્ધાર માટે, એના કલ્યાણ અર્થે એક ધર્મ સભાનું આયોજન કર્યું હતું. એ સભાની અંદર સતી દરેક મુનિવર એની અંદર હતા. દરેક યોગીઓ, દરેક દેવતાઓ, ઇન્દ્રાદિ દરેક. અને એ સભામાં હું અને બ્રહ્મા પણ ત્યાં હતા. જ્યારે તમારા પિતાશ્રી દક્ષ પ્રજાપતિ પધાર્યા ત્યારે દરેકે ઊભા થઈને એમનો આદર સત્કાર કર્યો. હું અને બ્રહ્મા એ પોતાના સ્થાન પર હતા. અને મહાદેવ તો નિરંજન નિરાકાર છે પ્રભુ. એ જોઈને દક્ષને રીસ ચડી અને આખી સભામાં મારું ઘોર અપમાન કર્યું. તમારા પિતા ક્રોધાયમાન થયા
અને દરેક દેવતાઓ વચ્ચે મારું અપમાન કર્યું અને કહ્યું કે શિવનો હું યજ્ઞમાંથી ભાગ એ બહાર કાઢી દઈશ અને એનો બદલો લેવા સારું સતી અત્યારે પણ નિત નિત નવા પ્રયોગો કરે અને યજ્ઞનો ભાગ મને કંઈ પ્રાપ્ત ના થાય તે માટે એમને આ યજ્ઞનું આયોજન કરેલું છે અને એમાં આપણને આમંત્રણ નથી માટે સતી આપણે ત્યાં ન જવાય. સતી કહે પિતાને ત્યાં ક્યાં આમંત્રણની જરૂરત? પિતાને ત્યાં ક્યાં આમંત્રણની જરૂરત? મહાદેવ કહે તમારી વાત સાચી સતી. જદપી મિત્ર પ્રભુ પિતુ ગુરુ ગેહા જાય બિનુ બોલે હું ન સંદેહા તદપि વિરોધ માન જહાં કોઈ તહાં ગયે કલ્યાણ ન હોય. મિત્રને ત્યાં, પ્રભુને ત્યાં, પિતાને ત્યાં, ગુરુને ત્યાં કોઈ આમંત્રણની જરૂરત નથી હોતી, પણ તે સ્થાન પર જો આપણો વિરોધ માનતા હોય ને તો ત્યાં જવામાં પણ કલ્યાણ નથી. સતી કહે પ્રભુ મને ખૂબ ઈચ્છા છે, મારા પિતાને ત્યાં યજ્ઞ મારે જવું છે. મહાદેવ ખૂબ મનાવે પણ સતી નથી માનતા. પોતાના ગણને આદેશ કરે હે નંદી તમે માતે સાથે જાઓ. મહાદેવ એમના ગણ સહિત નંદી સહિત વિદાય આપે. પિતા ભવન જબ ગઈ ભવાની દક્ષ ત્રાસ કાહુ ના સન્માની સાદર ભલે ही मिली एक माता भगीनी मिली बहुत मुस्काता. જ્યારે સતી પ્રજાપતિ દક્ષ ને ત્યાં ગયા, પિતા ભવન જબ ગઈ ભવાની દક્ષ ત્રાસ કાહુ ના સન્માની. પ્રજાપતિ દક્ષના કારણે કોઈએ સતીને બોલાવ્યા નહીં, માત્ર માતાએ સતીને બોલાવ્યા. ભગીને મિલી બહુત મુસ્કાતા. બહેનોએ પણ બોલાવ્યા. બીજા કોઈએ સતીને આદર સત્કાર ના કર્યો, એમને ન બોલાવ્યા. દક્ષે પણ પોતાની પુત્રીને ન બોલાવ્યા. સતીને દુઃખ થયું. મનોમન સતી વિચારે શિવની વાત સાચી. ધીરે ધીરે સતી યજ્ઞ મંડપ તરફ પ્રયાણ કરે. જ્યારે યજ્ઞ મંડપમાં સતી પ્રવેશ કરે અને યજ્ઞના દર્શન કરવા સારું જાય અને સતીને ખૂબ ખેદ થયો. અરે આમાં મારા પતિનું ક્યાંય સ્થાપન નથી, ક્યાંય સ્થાન નથી. ખૂબ સતીને ખેદ, એનું હૃદય બળે, એની આંખમાંથી આંસુ. સતી ક્રોધાયમાન થયા અને ઉચ્ચ સ્વરે કહે સંત શંભુ શ્રી પતિ અપબાદા સુનિય જહાં તહ અસી મર જાદા. જે સ્થાન પર સંતનું અપમાન થતું હોય, પતિનું અપમાન થતું હોય, પ્રભુનું અપમાન થતું હોય, એ કોઈ દિવસ સંભળાય નહીં. અને દક્ષ તમે જ્યાં યજ્ઞ કરો છો આમાં જે પણ
ભાગ લેશે એ સંપૂર્ણ દરેકનો નાશ થશે. મનોમન સતી વિચારે શિવની વાત સાચી અને રામ હૃદયથી રામને નમસ્કાર કરે. હવે મારે દેહનો ત્યાગ કરવો છે. સતી કુંડમાં પડે, યોગ માર્ગ દ્વારા અગ્નિ ઉત્પન્ન કરે, પોતાના નંદી ઇત્યાદિ ગણ આ યજ્ઞનો નાશ કરે. મહાદેવને સમાચાર મળે. મહાદેવ ક્રોધાયમાન થાય, પોતાની જટામાંથી એક જટાને છૂટી મૂકે, એમાંથી વીરભદ્રને ઉત્પન્ન કરે. વીરભદ્રને આજ્ઞા કરે, વીરભદ્ર દક્ષના યજ્ઞનો તમે વિધ્વંસ કરો. આજ્ઞા થતા વીરભદ્ર યજ્ઞ સ્થાન પર દક્ષનું મસ્તક છેદન કરે. દરેક દેવતાઓ મહાદેવને પ્રાર્થના કરે, મહાદેવ શાંત થાઓ, પ્રભુ શાંત થાઓ. સૃષ્ટિ કરતામાં દક્ષનો ખૂબ મહત્વનો ફાળો છે. મહાદેવ